કહેવાનો મતલબ સીધી રીતે દેશના અને ગુજરાતના નાગરિકોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો થાય છે। હું કરશન બાપુ ભાદરકા આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યો છું તેવી વાત એ સોશિયલ મીડિયા પર કરવામાં આવી। બાજુ ખૂબ સરસ પરિવારને લઈને જવાય એવો બગીચો છે કે જ્યાં આખા હેપીનેસ મળે એમ છે ને, એક બાજુ કોબરા છે। આપણે લોકોને ઓપ્શન આપવાના છે કે હવે તમારે કઈ બાજુ જવું એ તો લોકશાહીમાં બાપ તો લોકો છે એ નક્કી કરશે। એક બાજુ ખૂબ સરસ પરિવારને લઈને જવાય એવો બગીચો છે કે જ્યાં આખા હેપીનેસ મળે એમ છે ને, એક બાજુ કોબરા છે। આપણે લોકોને ઓપ્શન આપવાના છે કે હવે તમારે કઈ બાજુ જવું એ તો લોકશાહીમાં બાપ તો લોકો છે એ નક્કી કરશે। આમ આદમી પાર્ટીમાંથી અસંતોષ બાદ કોંગ્રેસ તરફ ઝુકાવ સ્પષ્ટ થયો છે। તો ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે ગુજરાતમાં મોટો ખેલ પાડી દીધો છે। આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર કરશન બાપુ ભાદરકાનું એલાન જોવા મળી રહ્યું છે અને પૂર્વ આપ નેતા કરશન બાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાવાની વાત સામે આવી રહી છે। અમિત ચાવડા અને મુકુલ વાસનિક સાથેની મુલાકાતના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। મુલાકાત દરમિયાન રાજકીય પરિસ્થિતિ અને આવનારી ચૂંટણી પર ચર્ચાઓ તેજ થઈ ચૂકી છે। મુલાકાત સમયના ફોટા પોતાએ ફેસબુક પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યા છે। અન્ય બીજી પોસ્ટમાં કરશન બાપુ ભાદરકાએ કોંગ્રેસમાં જોડાવાની વાત કરતી એક પોસ્ટ જે છે તે પણ મૂકી હોવાની વાત સામે આવી રહી છે। હું કરશન બાપુ ભાદરકા આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યો છું તેવી વાત એ સોશિયલ મીડિયા પર કરવામાં આવી। આજે ગમે ત્યારે કરશન બાપુ ભાદરકા એ કોંગ્રેસમાં જોડાઈ જવાના છે। ફોટા વાયરલ થતા જ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ જમ્યો છે। આમ આદમી પાર્ટીમાંથી અસંતોષ બાદ કોંગ્રેસ તરફ ઝુકાવ સ્પષ્ટ થયો છે। કરશન બાપુની એન્ટ્રીથી કોંગ્રેસને એક સ્થાનિક સ્તરે મજબૂતી મળી રહી છે, ત્યારે ગુજરાતની રાજનીતિમાં આવનાર સમયમાં વધુ મોટા ફેરફારની શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। ત્યારે કોંગ્રેસમાં જોડાવાની વાતને લઈને કરશન બાપુ ભાદરકાએ ન્યૂઝ રૂમ સાથે વાતચીત કરી છે। આ વાતચીત દરમિયાન તેમણે ખૂબ મોટા ખુલાસા કર્યા છે। એક સમયે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવવાના પ્રશ્નોને લઈને કરશન બાપુ ભાદરકાએ પણ જવાબ આપ્યો છે અને હવે કોંગ્રેસમાં જોડાયા બાદ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે તે સમયે તેમનો શું રોલ હશે, પરંતુ કરશન બાપુ ભાદરકાએ સ્પષ્ટ કહ્યું છે કે લોકસભા અને જે વિધાનસભાની ચૂંટણીઓ આવશે ત્યારે હું મેદાને ઉતરીશ અને ત્યારે એ ચૂંટણી લડવાની વાત જે છે તે એટલે કે બાપુ હવે મોટા મૂડમાં જોવા મળી રહ્યા છે। નાની ચૂંટણી કરતા બાપુને હવે મોટી ચૂંટણીમાં રસ જાગ્યો હોવાની વાત જોવા મળી રહી છે। ત્યારે ન્યૂઝરૂમ ગુજરાત સાથે કરશન બાપુએ એક્સક્લુઝિવ વાતચીત કરી, ફોનલાઈન પર વાતચીત કરી, ત્યારે કયા પ્રકારના ખુલાસાઓ કર્યા, કયા પ્રકારની ચર્ચાઓ કરી, સાંભળીએ પહેલા। કરશનદાસ બાપુ આપણી સાથે જોડાયેલા છે, સીધી વાત તેમની સાથે કરીએ। બાપુ, અચાનક આમ આદમી પાર્ટીની અંદરથી તબિયતના નાદુરસ્ત હોવાના કારણે એક રાજીનામું પડે છે અને આજે વહેલી સવારે એક સમાચાર આવે છે અને તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ એક ફોટો જોવા મળે છે કે કરશનદાસ બાપુ ભાદરકાવાળા કે જેઓ હવે કોંગ્રેસની અંદર જોડાઈ રહ્યા છે, અમિત ચાવડા અને મુકુલ વાસનિક સાથે એક ફોટો પણ આવે છે। બાપુ, શું આખી વાત? પહેલા અચાનક તબિયત નાદુરસ્તીના કારણે રાજીનામું અને પછી થોડા સમય પછી આ પ્રકારનો ફોટો એક રાજકીય પાર્ટી સાથે જોડાવાની વાત સામે આવે છે। જી ના, આમાં કશું અચાનક જેવું છે નહીં। મેં આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપ્યું એને 5 મહિના ઉપરનો સમય થયો છે અને તબિયતની વાત હોય તો ત્યારે પણ હું કહેતો હતો ને અત્યારે પણ કહું છું કે મેં બાયપાસ સર્જરી કરાવેલી છે, તો અમુક સમય પેલું સાચવવું પડે। પછી એ 5 મહિનાના આરામ પછી અત્યારે હું ખૂબ તાકાતથી કામ કરી શકું એવી બધી શક્યતાઓ છે। અને વાત કોંગ્રેસની હોય અને આમ આદમી પાર્ટી છોડવાની હોય તો ઘણી બધી એવી વાસ્તવિકતાઓ છે જે લોકો સુધી જાય તો એમાં લોકશાહીનું હિત સચવાય એમ છે, બંધારણ અને રાષ્ટ્ર અને એક એક ગુજરાતી અને એક એક દેશના નાગરિકનું હિત સચવાય એમ છે। જે 1947 થી આજ સુધી જોઈએ તો કોઈ પણ પ્લેયર ગમે એટલું તાકાતથી લડતો હોય પણ મેઇન વસ્તુ ગ્રાઉન્ડ છે। જો ગ્રાઉન્ડ હશે તો જ પ્લેયર એનું પરફોર્મન્સ આપી શકશે અને એ ગ્રાઉન્ડ
આજે આપણે હકથી કહી શકીએ કે મા ભારત મારો દેશ એ આઝાદી પછીની જે આખી હૂંફ છે એ અલગ છે ને, એમાં સિંહ ફાળો એ કોંગ્રેસનો છે. અને એને પાડવા માટે જે આ લોકો ન કરવાના પ્રયત્નો કરે છે, પોતે ન કરવાની આભાસી આખી વાતો ઊભી કરે છે અને પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે આખી હથિયાર તરીકે બીજી પાર્ટીઓ માર્કેટમાં મૂકે છે. કહેવાનો મતલબ સીધી રીતે દેશના અને ગુજરાતના નાગરિકોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો થાય છે. અચ્છા બાપુ, જે બધી જ વાસ્તવિકતા હું ખૂબ તાકાતથી, તમે થોડોક સમય જવા દો, આજે મારું જોઈનિંગ થવા દો, ખૂબ તાકાતથી એક કુદરતે જે મને શક્તિ આપી છે એને નમ્ર વંદન કરીને એક ગુજરાતી સુધી, દેશના એક સાચા લોકશાહી પ્રેમી સુધી હું લઈ જઈશ કે વાસ્તવિકતા શું છે. જી અચ્છા બાપુ, તમે આમ આદમી પાર્ટીની અંદર એ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે તમે કોંગ્રેસની સામે એ આક્રમક અંદાજની અંદર તમે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. તો હવે એ જ કરસનદાસ બાપુ ભાદરકા આમ આદમી પાર્ટીની તમામ વાતો ઉઘાડી પાડશે કે જે ગુજરાતની જનતાને બહોળાવવાની અથવા ગુજરાતની જનતાને એ ભોળી અને એ તેમની તરફ ખેંચવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ પ્રમાણે? નહીં, ખેંચવા કરતા મેઇન વસ્તુ વાસ્તવિકતા છે કે એક બાજુ ખૂબ સરસ પરિવારને લઈને જવાય એવો બગીચો છે કે જ્યાં આખા હેપીનેસ મળે એમ છે ને, એક બાજુ કોબરા છે. આપણે લોકોને ઓપ્શન આપવાના છે કે હવે તમારે કઈ બાજુ જવું, એ તો લોકશાહીમાં બાપ તો લોકો છે એ નક્કી કરશે. પણ તમે જે વિસાવદર વાળી વાત કરી, તો હું કૃષ્ણને ખૂબ માનું છું, ગીતાજીને ખૂબ ફોલો કરું છું. જે તે સમયે હું ઓન પેપર પાર્ટીમાં હતો અને કોઈ પણ પરિવાર હોય કે પાર્ટીમાં હોય, 19-20 હોય, પણ જે તે સમયે મારું એક કર્મ હતું, મારો એ ધર્મ હતો અને એ ધર્મ મેં ખૂબ તાકાતથી નિભાવ્યો. એનું આખું ગુજરાત સાક્ષી છે. જી અચ્છા બાપુ, આવનારા સમયની અંદર તમે કોંગ્રેસ પાર્ટીની અંદર આજે જોડાઈ રહ્યા છો, તો આજે કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાવતી વખતે કયા કયા કોંગ્રેસના નેતાઓ સાથે તમારે વાતચીત થઈ છે? કોની સાથે વાતચીત થઈ? કેટલા નેતાઓની હાજરીની અંદર કરસનદાસ બાપુ ભાદરકા આજે કોંગ્રેસની અંદર જોડાઈ રહ્યા છે? જી, મારે પ્રાથમિક વાત, માનો કે આપણે પ્રોટોકોલ પ્રમાણે જે અત્યારે અમિત ચાવડા સર અત્યારે પ્રદેશ પ્રમુખ છે, તો એમની સાથે મારે મીટિંગ થઈ. વાસનિક જે આપણા ઇન્ચાર્જ છે એમની સાથે, એ તો મેં ફોટો ખુદે વાયરલ કરેલો છે. બરાબર. હવે એ બધું મેં આખી વાત કરી કે ભાઈ લોકશાહીના સિપાહી તરીકે આ રીતની આપણી ગણતરી છે. ત્યાર પછી તો કારણ કે મેં NSUI વખતથી વર્ષો સુધી કોંગ્રેસમાં અનેક સ્ટેટમાં કામ કરેલું છે, ખાલી ગુજરાતમાં નહીં, રાહુલજીની ટીમમાં રહીને. પછી તો મેં ઘણા બધા, માનો કે પુંજાભાઈ વંશ હોય, મારા જૂના મિત્ર મનીષભાઈ દોશી હોય, ઘણા બધા આગેવાનો, જે સિનિયર આગેવાનો છે, એ બધાને મેં સામેથી શુભેચ્છા લેવા માટે કોલ કર્યો હતો કે ભાઈ હું ફરીથી લોકશાહીની સાચી રક્ષક પાર્ટીમાં આવી રહ્યો છું, તો શુભેચ્છા માટે મારે ઘણા બધા સાથે વાત થઈ. અચ્છા બાપુ, એક મેસેજ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ફરતો થઈ રહ્યો છે કે કરસનદાસ બાપુ ભાદરકા ફરી એક વખત ચૂંટણી લડવા માટેની તૈયારી કરી રહ્યા છે ને એટલા જ માટે કોંગ્રેસની અંદર જોડાઈ રહ્યા છે. જી, પાર્ટીનો ઓર્ડર માથા બરાબર રહેશે. હા, અને પાર્ટી જે ઓર્ડર આપશે એ જવાબદારી ખૂબ તાકાતથી હું નિભાવીશ અને હું જે તાકાતથી નિભાવું છું એનું સાક્ષી પણ આખું ગુજરાત છે. અચ્છા, કરસનદાસ બાપુ ભાદરકા આવનારા સમયની આવતી એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે ખરા? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરશન બાપુ ભાદરકા નહીં લડે. ઓકે, માત્ર વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એ પાર્ટી ઓર્ડર કરશે તો લડશું? જી, પાર્ટી જે ઓર્ડર કરશે એ ઓર્ડર માથા બરાબર. બિલકુલ. આભાર કરસનદાસ બાપુ ભાદરકા જોડાવા બદલ. જી જી જી, થેન્ક યુ.